ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હજુ ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરની અંદર આપણે પીએન જંકશનની રચના વિશે વાત કરી ગયા કે પી અર્ધવાહક અને એન અર્ધવાહકને પાસ પાસે મૂકી અને આપણે એમની વચ્ચે એક કાયમી જોડાણ તૈયાર કરીએ તો બનતી રચના એટલે પીએન જંકશન. હવે પીએન જંકશન રચાયું ત્યારે એન અર્ધવાહકમાંથી મુક્ત ઇલેક્ટ્રોન એ જંકશન પસાર કરી અને પી અર્ધવાહકમાં ડિફ્યુઝ થયા. પી અર્ધવાહકમાંથી અમુક અલ્પ પ્રમાણમાં હોલ એ જંકશન પસાર કરી અને એનમાં ડિફ્યુઝ થયા. પરિણામે બંને અર્ધવાહકો એ જંકશન નજીકના અમુક વિસ્તારમાં એ પોતપોતાના મુખ્ય વિદ્યુતભાર વાહકોથી ખાલી થયા અને આવા ખાલી વિસ્તારને આપણે નામ આપ્યું ડેપ્લેશન સ્તર. ચલો, ડેપ્લેશન સ્તરની અંદર આ ડિફ્યુઝન થવાથી એન વિભાગમાં એ ધન વિદ્યુતભાર જમા થયો, પી વિભાગમાં ઋણ વિદ્યુતભાર જમા થયો. પરિણામે ત્યાં વિદ્યુત ક્ષેત્ર રચાયું એટલે કે ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાયો અને એ વિદ્યુત ક્ષેત્ર એને આપણે નામ આપ્યું ડેપ્લેશન બેરિયર. અને ડેપ્લેશન બેરિયરની મૂલ્ય પૂરતા પ્રમાણમાં વધારે ઊંચું થયું એટલે ડિફ્યુઝનની પ્રક્રિયા અટકી ગઈ. હવે એ પ્રક્રિયા આપણે કંઈક આ રીતે જોઈ ગયા કે આ આપણી પાસે પીએન જંકશન હતું, આ પી અર્ધવાહક, આ એન અર્ધવાહક, આ એનું ડેપ્લેશન સ્તર. પી અર્ધવાહકમાં અહીંયા હોલ એ મુખ્ય વિદ્યુતભાર વાહક અને ઇલેક્ટ્રોન એ ગૌણ વિદ્યુતભાર વાહક. એન અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન મુખ્ય વિદ્યુતભાર વાહક અને હોલ એ ગૌણ વિદ્યુતભાર વાહક. હવે ડેપ્લેશન બેરિયરને કારણે ત્યાં ડિફ્યુઝનની પ્રક્રિયા અટકી ગઈ. એ પ્રક્રિયા મારે ફરીથી શરૂ કરવી છે અને એ શરૂ કરવા માટે આપણે શું કર્યું કે ડેપ્લેશન બેરિયરની જે દિશા હતી એની વિરુદ્ધ દિશામાં આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરીએ. એટલે કે આ એન વિભાગમાં અહીંયા ધન વિદ્યુતભાર છે, પી વિભાગમાં ઋણ વિદ્યુતભાર છે. પરિણામે ડેપ્લેશન બેરિયર એ આ એન થી પી તરફ જાય. તો અમારે એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એવું આપવું પડે કે જે પી થી એન તરફ જતું હોય, એટલે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. અને એના માટે પી અર્ધવાહકને હું ધન વિદ્યુતભારિત કરું એટલે બેટરીના ધન ધ્રુવ સાથે જોડું, એન અર્ધવાહકને ઋણ ધ્રુવ સાથે જોડું. પરિણામે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ પેલા એન વિભાગના ઇલેક્ટ્રોનને કંઈક વધારાની ઉર્જા આપે એટલે ઇલેક્ટ્રોન એ ડેપ્લેશન બેરિયરને પસાર કરી અને આગળ ડિફ્યુઝ થઈ શકે. એટલે કે આ ડિફ્યુઝનની પ્રક્રિયા જે અટકી ગઈ હતી એ ફરીથી શરૂ થાય અને પરિણામે આ પ્રકારના જોડાણને આપણે ફોરવર્ડ બાયસ જોડાણ કહીશું. એટલે આ એનું ફોરવર્ડ બાયસ જોડાણ થયું. એટલે કે પી અર્ધવાહક સાથે બેટરીનો ધન ધ્રુવ અને એન અર્ધવાહક સાથે તેનો ઋણ ધ્રુવ એ જોડવાથી
થતું જોડાણ એટલે એને ફોરવર્ડ બાયસ જોડાણ કહેવાય. તો હું એ કહી શકું કે આ ફોરવર્ડ બાયસ જોડાણમાં જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ ડેપ્લેશન બેરિયરની વિરુદ્ધ દિશામાં છે. ને માટે તે ઇલેક્ટ્રોન અને હોલ એના ડિફ્યુઝનની અટકી ગયેલી પ્રક્રિયા ફરીથી શરૂ કરે. અને પરિણામે આપણે વિદ્યુત વહન મળે. તો અહીંયા આગળ જેમ જેમ ફોરવર્ડ બાયસ વોલ્ટેજ વધે તો જેમ જેમ ફોરવર્ડ બાયસ વોલ્ટેજ વધે તેમ ડિફ્યુઝનનો દર પણ વધે. ઉપરાંત ડેપ્લેશન બેરિયર એનું મૂલ્ય ઘટે. પરિણામે વોલ્ટેજ વધવા સાથે પ્રવાહ વધતો જાય. એટલે હવે જો એમાં આલેખ દોરીએ તો અહીંયા આગળ y અક્ષ ઉપર પ્રવાહ લો, x અક્ષ ઉપર વોલ્ટેજ લો, તો આ પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ થાય કે જ્યાં પ્રવાહ મિલી એમ્પિયરમાં હોય. એ આલેખ આ પ્રકારે કંઈક મળે કે શરૂઆતમાં વોલ્ટેજ ઓછા હોય ત્યારે પેલા ડેફ્લેશન બેરિયર સંપૂર્ણપણે દૂર થયું ના હોય, અને સંપૂર્ણ દૂર ના થયું હોય એટલે એની કઈ અસર ત્યાં જોવા મળે. એને કારણે પ્રવાહ જે છે વોલ્ટેજના પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં ના મળે. પછી જેમ જેમ વોલ્ટેજ વધતા ગયા એમ ડિફ્યુઝનનો દર પણ વધે, સાથે સાથે ડેપ્લેશન બેરિયર પણ ઘટે, એટલે વધારે પ્રમાણમાં વહન થાય. એટલે આલેખ લગભગ સુરેખ થઈ જાય. એટલે આ એક પ્રકારનું જોડાણ થયું કે જેની અંદર આ ફોરવર્ડ બાયસ જોડાણ કે જે ડિફ્યુઝનની અટકી ગયેલી પ્રક્રિયા ફરીથી શરૂ કરે. હવે આનું બીજા પ્રકારનું જોડાણ એટલે એને કહીશું રિવર્સ બાયસ જોડાણ. તો આમાં શું કરીએ જુઓ કે અત્યારે આપણે p અર્ધવાહક સાથે બેટરીનો ધન જોડેલો છે, n અર્ધવાહક સાથે ઋણ જોડેલો છે. એનો અર્થ એ કે p ને ધન સ્થિતિમાં રાખેલ છે, n ને ઋણ સ્થિતિમાં. હવે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા બદલીએ એટલે કે જે ફોરવર્ડ બાયસમાં છે એના કરતા વિરુદ્ધ દિશામાં કરીએ. એનો અર્થ એ કે આ આપણું જંકશન, આ pn જંકશન, આ p અર્ધવાહક, n અર્ધવાહક. ચલો n માં મુખ્ય વિદ્યુતભાર વાહક એટલે મુક્ત ઇલેક્ટ્રોન, એના ગૌણ વાહક એટલે હોલ. p અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુતભાર વાહક એટલે હોલ, ગૌણ વાહકો એટલે ઇલેક્ટ્રોન. હવે અહીંયા ડેપ્લેશન બેરિયર જે છે એ આ રીતે n થી p તરફ છે,
તો હું આ p અર્ધવાહકને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડું, n અર્ધવાહકને ધન ધ્રુવ સાથે જોડું, એટલે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ પણ n થી p, એનો અર્થ એ કે ડેપ્લેશન બેરિયરની દિશામાં આવે. અને જો એક પ્રકારે જોડાણ થાય તો હવે ડેપ્લેશન બેરિયર એકલું જ ડિફ્યુઝનની પ્રક્રિયા અટકાવવા માટે પૂરતું હતું, એ સક્ષમ હતું. પણ હવે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ જો ડેપ્લેશન બેરિયરની વિરુદ્ધ દિશામાં આવે તો પરિણામ એ આવે કે ડેપ્લેશન બેરિયરની અસરકારકતા ઘટે, તો ડિફ્યુઝનની પ્રક્રિયા શરૂ થઈ શકે. પણ જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ ડેપ્લેશન બેરિયરની જ દિશામાં આવે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ ડેપ્લેશન બેરિયરની અસરકારકતાને ઘટાડી શકે નહીં. એનો અર્થ એ કે હવે પેલા ડિફ્યુઝનની પ્રક્રિયા જે અટકી ગયેલી છે એ પાછી ફરીથી શરૂ થઈ શકશે નહીં. એટલે આ પ્રકારનું જે જોડાણ છે એને રિવર્સ બાયસ જોડાણ કહેવાય. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે p અર્ધવાહક સાથે બેટરીનો ઋણ ધ્રુવ અને n અર્ધવાહક સાથે તેનો ધન ધ્રુવ એ જોડવાથી મળતા જોડાણને રિવર્સ બાયસ જોડાણ કહેવાય. તો હવે શું કહી શકાય કે રિવર્સ બાયસ જોડાણમાં એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ ડેપ્લેશન બેરિયરની એની દિશામાં હોવાથી ડિફ્યુઝનની પ્રક્રિયા ફરીથી શરૂ થઈ શકતી નથી. હવે અહીંયા શું થાય કે p અર્ધવાહકમાં ગૌણ વિદ્યુતભાર વાહક એવા મુક્ત ઇલેક્ટ્રોન આવેલા છે, અને આવા મુક્ત ઇલેક્ટ્રોન એ પૂરતી ઉર્જા ધરાવતા હોય તો એ મુક્ત ઇલેક્ટ્રોન એ આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે અને આપણને અલ્પ પ્રમાણમાં પ્રવાહ આપે. એટલે યાદ રાખજો, અહીંયા જે પ્રવાહ મળશે એ ઇલેક્ટ્રોન અને હોલના જે રૂઢિગત રીતે ડિફ્યુઝન થવાનું હોય એ પ્રમાણે ડિફ્યુઝન થઈ અને રચાતો પ્રવાહ નહીં હોય. ટૂંકમાં અહીંયા મુખ્ય વિદ્યુતભાર વાહક છે એને કારણે પ્રવાહ વધારે પડતો નહીં મળે, પણ ગૌણ વિદ્યુતભાર વાહક એવા ઇલેક્ટ્રોનને કારણે એ આપણને અલ્પ પ્રમાણમાં પ્રવાહ મળે. હવે તમે જેમ જેમ રિવર્સ બાયસ વોલ્ટેજ વધારો એમ શરૂઆતમાં એ ગૌણ એ વાહક એવા ઇલેક્ટ્રોન p વાહક અર્ધવાહકના ઇલેક્ટ્રોન એ વધારે પ્રમાણમાં થોડા ગતિ કરે, એને કારણે પ્રવાહમાં અલ્પ પ્રમાણમાં વધારો થાય.
પણ એક વખતે બધા જ મુક્ત ઇલેક્ટ્રોન કે જે ગૌણ વાહકો છે એ ગતિ કરતા થઈ જાય, પ્રવાહ આપતા થઈ જાય, એટલે હવે વોલ્ટેજ વધારવા છતાંય પ્રવાહમાં વધારો થતો નથી. એટલે એનો જો આલેખ આપણે દોરીએ તો અહીંયા એક આલેખ ઉપર જોઈ શકાય કે હવે પ્રવાહ વિરુદ્ધ દિશાનો છે, એટલે આ વિરુદ્ધ દિશામાં લો, ઋણ લો. વોલ્ટેજ પણ વિદ્યુત ક્ષેત્ર પણ વિરુદ્ધ દિશાનું છે, એટલે વોલ્ટેજને પણ ઋણ લો. તો અહીંયા જેમ જેમ વોલ્ટેજ વધશે એમ શરૂઆતમાં પ્રવાહમાં થોડો વધારો થશે, પછી એ લગભગ અચળ થઈ જશે. એટલે આ રીતે આપણને અહીંયા આગળ ઘટના મળે. એટલે કે હું આમ કહી શકું કે આ રિવર્સ બાયસમાં ડિફ્યુઝનની પ્રક્રિયા શરૂ થતી નથી, એટલે એને કારણે આપણને પ્રવાહ મળતો નથી. પણ હવે જે ઘટના બને છે શું કે પી અર્ધવાહકના ગૌણ વિદ્યુતભાર વાહક એવા અમુક મુક્ત ઇલેક્ટ્રોન જો પૂરતી ઊર્જા ધરાવતા હોય તો તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરી અલ્પ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ આપે છે. હવે જેમ જેમ વોલ્ટેજ વધે એમ શરૂઆતમાં પ્રવાહ થોડો વધે છે, પછી એ લગભગ અચળ થઈ જાય છે. એટલે અહીંયા આ રિવર્સ બાયસ વોલ્ટેજ એ વધવા સાથે શરૂઆતમાં અલ્પ પ્રમાણમાં પ્રવાહ વધે, ત્યારબાદ તે લગભગ અચળ થાય. એટલે આવો પ્રવાહ સંતૃપ્ત થયો કહેવાય. એટલે આ રીતે આ પ્રવાહ આપણને અહીંયા આલેખમાં જોવા મળે. હવે અહીંયા શું થાય કે તમે જેમ જેમ આ વોલ્ટેજ વધારો એમ અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર વધુ પ્રબળ થવાથી એ આ પી અને એન અર્ધવાહકોમાં સહસંયોજક બંધમાં પણ ભંગાણ પાડતું જાય. એટલે રિવર્સ બાયસ વોલ્ટેજનું મૂલ્ય અમુક ચોક્કસ વોલ્ટેજ કરતા વધારે થાય ત્યારે એ વિદ્યુત ક્ષેત્ર એટલું બધું તીવ્ર થઈ જાય કે જેને કારણે આ અર્ધવાહકોની અંદર મોટા પ્રમાણમાં સહસંયોજક બંધ તૂટે અને એને કારણે એનું સ્ફટિક બંધારણ તૂટી પડે. અને એ સ્ફટિક બંધારણ જો પડી ભાંગે તો એ અર્ધવાહક તરીકેની લાક્ષણિકતા ગુમાવી દે. એનો અર્થ એ વખતે જે વોલ્ટેજ કરતા વધારે વોલ્ટેજ થાય એટલે મોટી સંખ્યામાં સહસંયોજક બંધમાં ભંગાણ પડવાથી ઇલેક્ટ્રોન અને હોલના જોડકાઓ મોટી સંખ્યામાં રચાય. અને એ ઇલેક્ટ્રોન અને હોલના જોડકાઓ જે રચાય છે એ આ વિદ્યુત વહન આપે. એટલે હવે એ વહન છે એની અર્ધવાહક તરીકેની લાક્ષણિકતાને કારણે મળતું નથી. તો આવી જે ઘટના બને કે જે રિવર્સ બાયસ વોલ્ટેજ એ સહસંયોજક બંધમાં મોટું ભંગાણ પડે અને આ પ્રવાહમાં એકદમ ઝડપી વધારો થાય. એટલે કે અહીંયા જોઈએ તો હું આમ કહી શકું કે જેમ જેમ આ વોલ્ટેજ વધે એમ શરૂઆતમાં થોડો પ્રવાહ વધે, પછી લગભગ અચળ થઈ ગયો,
તો અમુક ચોક્કસ વોલ્ટેજ થયા પછી આ ઘટના બને કે મોટા પ્રમાણમાં બંધ તૂટે એટલે પ્રવાહમાં એકદમ ઝડપી વધારો થાય. તો આવી જે ઘટના છે એ અહીંયા આગળ એને બ્રેકડાઉન અસર કહેવાય, કે જેને જેનર નામના વૈજ્ઞાનિકે જોયેલી એટલે એને જેનર અસર કહેવાય. એટલે આનો અર્થ એ કે હવે રિવર્સ બાયસ વોલ્ટેજ જેમ વધે તેમ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એની તીવ્રતા વધવાથી અર્ધવાહકમાં વધુ પ્રમાણમાં સહસંયોજક બંધ તૂટે. એટલે એમાં ભંગાણ થાય. એ અમુક ચોક્કસ વોલ્ટેજે બંધમાં, એટલે આ બંધની અંદર આ ભંગાણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ અને અર્ધવાહકનું સ્ફટિક બંધારણ તૂટી પડે. એટલે કે નાશ પામે. તો આ ઘટનાને જેનર અસર કહેવાય અને આ વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. આ રીતે જેનર અસર થાય ત્યારે આ બ્રેકડાઉન વોલ્ટેજે જ્યારે જેનર અસર થાય ત્યારે આ પ્રવાહ એકદમ મોટા પ્રમાણમાં મળે, વધુ પ્રમાણમાં મળે. તો આ અહીંયા આગળ એની લાક્ષણિકતા જોવા મળે. આમાં પીએન જંકશનને જો મારે પેલા વિદ્યુત પરિપથમાં દર્શાવવો હોય તો એનો કંઈક સંકેત આ પ્રકારે મળે કે આ પીએન જંકશનને વિદ્યુત પરિપથમાં દર્શાવવાનો સંકેત એ નીચે પ્રમાણે છે. તેમાં આ જે અહીંયા આગળ આવી રીતે ત્રિકોણ દોરો એટલે આ પી અર્ધવાહક બને. તો અહીંયા બાજુમાં લાઈન દોરો એટલે આ એન અર્ધવાહક બને. એટલે આ એના જોડાણના પેલા ટર્મિનલ બતાવે. એટલે આવી રીતે જો અહીંયા આગળ સંકેત મૂકીએ તો આ વિદ્યુત પરિપથમાં એ પીએન જંકશન છે એમ દર્શાવે. એટલે આજના આપણા લેક્ચરમાં આપણે આ પીએન જંકશનની બધી લાક્ષણિકતાઓનો અભ્યાસ કરી ગયા. કે એની લાક્ષણિકતામાં અત્યારે મુખ્યત્વે આપણે કઈ બે લાક્ષણિકતા જોઈ. એક તો કે ફોરવર્ડ બાયસ જોડાણ, બીજું તો કે રિવર્સ બાયસ જોડાણ. ચલો, ફોરવર્ડ બાયસ જોડાણમાં શું હતું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ જંકશનના ડેપ્લેશન બેરિયરની વિરુદ્ધ દિશામાં હતું. પરિણામે એ વિદ્યુત ક્ષેત્ર એ ડેપ્લેશન બેરિયરની અસરકારકતા ઘટાડે અને એ અસરકારકતા ઘટવાથી ડિફ્યુઝનની પ્રક્રિયા આગળ વધે
અને એની કારણે આપણને ત્યાં વિદ્યુત વહન થતું જોવા મળે. એ જો ફોરવર્ડ બાયસ માટે આપણે પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ દોરીએ તો એ આલેખ આપણને આ રીતે મળતો હતો કે જેમાં વોલ્ટેજ વધે એમ શરૂઆતમાં પ્રવાહ વધે, પણ શરૂઆતમાં પ્રવાહનો વધારો ઓછો હોય ત્યાર પછી વોલ્ટેજના પ્રમાણમાં પ્રવાહ મોટો થતો જાય. તો સામે બીજું જોડાણ જે હતું એની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ડેપ્લેશન બેરિયરની દિશામાં હતું, એટલે એવા જોડાણને આપણે રિવર્સ બાયસ જોડાણ કહ્યું. અને એ રિવર્સ બાયસ જોડાણમાં એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ આ ડેપ્લેશન બેરિયરની દિશામાં હોવાથી અહીંયા ડિફ્યુઝનની પ્રક્રિયા શરૂ થઈ શકી નહીં, એટલે એનો લાક્ષણિક પ્રવાહ મળતો નથી. પણ એમાં પી અર્ધવાહકના ગૌણ વિદ્યુતભાર વાહક એવા મુક્ત ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરી અને આપણને અલ્પ પ્રમાણમાં પ્રવાહ આપે. પરિણામે એના પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ લઈએ તો એ આ પ્રકારે અહીંયા મળે. તો અહીંયા આ જે વોલ્ટેજ આપણે જોયું કે ત્યાં બ્રેકડાઉન થાય તો એ બ્રેકડાઉન વોલ્ટેજ થયા. એટલે આ પીએન જંકશન ડાયોડ એની લાક્ષણિકતાઓની આપણે વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે પીએન જંકશનના ઉપયોગો કયા પ્રકારે લઈ શકાય એ આપણે આવતી વખતે ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.